સુરત ગ્રામ્ય પંથકમાં માંગરોળ તાલુકાનું પીપોદરા ગામ ભારે વરસાદને કારણે જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે। પીપોદરા ગ્રામ્ય પંચાયત કચેરી, સરકારી શાળા તેમજ સ્થાનિક વોટર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદની આગાહી અને શાળા પરિસરમાં પાણી ભરાઈ જવાને કારણે વહીવટીતંત્ર દ્વારા બાળકોને તાકીદે રજા આપી દેવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઇતિહાસમાં આ દિવસ સુધી પીપોદરા ગામમાં ક્યારેય આ પ્રકારે પાણી નથી ભરાયા, પરંતુ ગામની સીમમાં આડેધડ થયેલા ઔદ્યોગિક એકમોના બાંધકામોને કારણે વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ થઈ જતા આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। હાલમાં પીપોદરા ગામમાં અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, ત્યારે સ્થાનિક પંચાયતના શાસકો અને વહીવટી તંત્ર ધોધમાર વરસાદની વચ્ચે પણ પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી ગયું છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને હવામાન ખાતાની આગાહી પણ સાચી પડી છે। આજે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે સુરત જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે, ત્યારે આજે અમારી ટીમ છે માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવી છે। પીપોદરા ગામના દ્રશ્ય છે અને પીપોદરા ગ્રામ પંચાયત તેના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે પંચાયતના, તેમાં ખૂબ જે રીતના પાણી ભરાઈ જવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતના વરસાદી પાણી ભરાયા છે, મુખુભાઈ, જે રીતે વરસાદ થઈ રહ્યો છે, એમાં એકચ્યુઅલી એવું છે કે અમારે ત્યાં 1947 પછી આઝાદી પછી આ પહેલી વખત આટલું પાણી અમારા પંચાયતના પરિસરમાં જે આયા અમારે જ્યાં આપ જોઈ શકો છો કે સ્કૂલની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયું છે। એનું મુખ્ય કારણ એ છે કે ખેતીની જમીન હતી ત્યારે આટલો મુસળધાર વરસાદ પડતો છતાં પણ એ ખેતરની વાહે ખેતરાણીથી પાણી કોતરાડામાં ખાલી કોતરાડામાં જતું હતું। અત્યારે પરિસ્થિતિ એવી છે કે જમીન ખેતીની જમીનને જે બિન ખેતી કરી અને એ બિન ખેતીમાં જે બાંધકામ થયું છે એટલે એ પાણીનો જે નિકાલ થતો હતો એ નિકાલ હવે અટકી ગયો છે અને આ પાણીનો સીધો નિકાલના બદલે એ પાણી અમારા પંચાયતની ગામની અંદર પરિસરમાં આવી અને અટકું છે। ત્યારે તમે હાલમાં જોવો છો કે અમે સવારના લગભગ 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી અમે આ કામગીરી કરી રહ્યા છે અને એના ફોટા પણ અમારી પાસે છે। આ મુખ્ય કારણ એ જ છે કે જે જમીન ખેતીની હતી એને બિન ખેતી કરી ઓર્ગેનાઇઝરોએ આમાં પ્લોટિંગ કર્યા, બિલ્ડિંગો બનાવી દીધી, મોટી મોટી બિલ્ડિંગ બનાવવાના કારણે આ પાણી હવે ખેતરાણીમાંથી કોતરડા ખાડી કોતરડામાં જતું નથી, તેના કારણે આ ભરાવનું મુખ્ય કારણ છે। જે રીતે દબાણ સતત થઈ રહ્યું છે અને એના કારણે પાણી ભરાયા છે, તલાટી કમ મંત્રી છે, જે રીતે પીપોદરા ગામની જો વાતો કરીએ તો કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? મુખ્યત્વે વોટર પાર્ક સોસાયટીમાં અને પંચાયત અને શાળાની આસપાસના વિસ્તારમાં। તો હાલ પંચાયત દ્વારા કઈ કામગીરી ચાલુ કરી છે? પંચાયત દ્વારા યોજના ધોરણે જેસીબી જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારમાં સફાઈની અને પાણીના નિકાલની કામગીરી ચાલુ છે। આમ તો સામાન્ય રીતે પીપોદરા ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જે રીતે આજુબાજુ વિસ્તારોમાં સતત દબાણ થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, તે ગામમાંથી કે ગામની સીમમાંથી જે વરસાદી પાણીનો નિકાલ થતો હતો તે પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને એના કારણે જ આ પીપોદરા ગ્રામ પંચાયતની પરિસરમાં પાણી ભરાયા છે। અને ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે જે પ્રાથમિક શાળા છે, જે પ્રાથમિક શાળાની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાળકોને સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે, પરંતુ શાળાના ટીચરો હજુ પણ છે જે રીતે પાણી ભરાય છે, વાહન ચાલકો પોતાના વાહનો ખોટકાઈ રહ્યા છે, તેઓ દોડીને લઈ ગયા, કારણ કે એન્જિન સુધી પાણી છે અને તેના કારણે તેઓ ખાસ કરીને હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય રીતે જ્યારે ખેતરાળી વિસ્તાર હતો ત્યારે વરસાદ ગમે તેટલો પડતો હોય ત્યારે વરસાદનો પાણી જે વરસાદી પાણી હોય છે તેનો નિકાલ થતો હોય છે, પરંતુ જે રીતે જમીનો વેચાઈ રહી છે, ઉદ્યોગો આવી રહ્યા છે, દબાણ થઈ રહ્યા છે અને બાંધકામ સતત થઈ રહ્યા છે, એના કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને એના કારણે જ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને એની હેરાનગતિ સ્થાનિકોએ ભોગવવાની હોય છે અને ખાસ કરીને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જ્યારે હવે જે રીતે હવામાન ખાતાની જે આગાહી છે ભારેથી વરસાદની, તે જો સતત વરસાદ રહે તો હજુ પણ પરિસ્થિતિ વિકટ થાય તેવી પરિસ્થિતિ છે। સમગ્ર સુરતમાં મેઘરાજા જાણે ગાંડા થયા હોય એ રીતે સતત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પીપોદરા જે માંગરોળ તાલુકાનું ગામ છે અને પીપોદરા પ્રાથમિક શાળા છે
એમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાણી ખૂબ ભરાયા છે. સરપંચ તલાટી સતત ગ્રામ પંચાયતના જે વહીવટદારો છે સતત પ્રાથમિક શાળામાં તેઓ જઈ રહ્યા છે, શિક્ષકોને મળી રહ્યા છે. પરંતુ એક તરફ જિલ્લા કલેક્ટર દ્વારા જે રીતે બાળકોને સ્કૂલમાં રજા કરી દેવામાં આવી છે, પરંતુ જે દ્રશ્ય છે હું કેમેરામેનને કહીશ કે શિક્ષકો દ્વારા પાસ કરેલા વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે સમગ્ર કિસ્સા એ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા CRC રોડ એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પીપોદરા પ્રાથમિક શાળાના અલગ અલગ જે સ્કૂલ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને ખાસ કરીને જે દ્રશ્યો છે જ્યાં બાળકોને ભણાવવામાં આવે છે એ ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. જે બાળકોને રમવા માટેનું જે હોલ હોય છે ત્યાં આ પીપોદરામાં જે પ્રાથમિક શાળા છે તમામ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. અને હાલ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શાળાના શિક્ષકો છે તેઓ પોતે વરસાદ બંધ થાય તેની રાહ જોઈને બેઠા છે, પરંતુ જે આખા જે દ્રશ્ય છે એ સતત વરસાદ વધી રહ્યો છે. ઘૂંટણની ઉપર પાણી જઈ રહ્યું છે. સરપંચ અને તલાટી જે બંધ છે જે રીતે તેઓ જઈ રહ્યા છે અને ભર વરસાદમાં તેઓ કામ કરી રહ્યા છે. પરંતુ ચિંતા સૌની વધી છે, કારણ કે હવે સ્કૂલની અંદર પાણી ભરાવાની પણ તૈયારી થઈ ગઈ છે. પાણી સ્કૂલના જે પગથિયા હોય છે તે ઓળખી સ્કૂલ નજીક પાણી આવી રહ્યા છે. અને પાણીના કારણે શિક્ષકોને હવે ચિંતા પણ વધી છે, કારણ કે સ્કૂલમાં પાણી ભરાઈ જાય તો નુકસાન થાય. જે રીતે આચાર્ય પણ છે, ખાસ કરીને પાણી ભરાઈ રહ્યા છે આપણે પ્રાથમિક શાળામાં બાળકોને રજા આપી છે. થોડું કંઈ શું નામ તમારું? અવગુણને જે રીતે પાણી ભરાયા છે કેટલી હેરાનગતિ? બાળકો આવે નથી. અમે શિક્ષકો સાડા 10 વાગ્યાના હાજર છે અને લગભગ 5 વાગ્યા સુધી અમે અહીંયા હાજર જ રહેવાના છીએ. કદાચ કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો ગામવાળાને ત્યાંના સ્કૂલ આપવાની મતલબ શિક્ષકોને રજા નથી આપવામાં આવી? શિક્ષકોને હજી સુધી કોઈ એવી સૂચના મળી નથી. પણ જે રીતની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વિકટ થાય. શિક્ષકોને પણ બાળકો સાથે રજા આપવી જોઈએ એવું માનું છું આપ? જે રીતે પીપોદરા પ્રાથમિક શાળા જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહી છે. અને શિક્ષકો કહી રહ્યા છે કે 17 વર્ષમાં પહેલીવાર શાળાના કેમ્પસમાં પાણી આવ્યા છે, ગ્રામ પંચાયતના કેમ્પસમાં પાણી આવ્યા છે. એનું કારણ ગામના સરપંચે કહ્યું છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને સતત બાંધકામના કારણે જે ખુલ્લા ખેતરો હતા તેના કારણે જે બાંધકામ થયું છે તેના કારણે પીપોદરા ગામમાં આ પહેલીવાર પાણી ભરાયા છે. અને જો વરસાદ સતત ચાલુ રહે તો હજુ પણ પરિસ્થિતિ વિકટ થઈ શકે એવી શક્યતા જોવાઈ રહી છે. જો કે સ્થાનિક પંચાયત આ વરસાદી પાણીના નિકાલ માટે તેઓ સતત કાર્યરત છે, પરંતુ સવાલ એ થાય છે કે જો વરસાદ બંધ ન રહ્યો તો પાણીનો નિકાલ થશે કઈ રીતે? માંગરોળ તાલુકાનું પીપોદરા ગામ અને આ પીપોદરા ગામ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છે, જે વેરાઈ માતાનું જે મંદિર આવેલું છે અને જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં આજુબાજુના વિસ્તારોમાંથી પાણી કાસનું પાણી છે તે ગામમાં ફરી વળ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી છે. રસ્તા પર પાણી જે રીતે પસાર થઈ રહ્યા હોય જાણે કોઈ નદી વહેતી હોય એવા દ્રશ્યનું જોવા મળી રહ્યા છે. ત્યારે હું કેમેરામેનને કહીશ કે પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે તો પ્રાથમિક શાળાની અંદર જે રીતે પાણી ભરાયા છે જોવાનો પ્રયત્ન કરીએ. ગામની મહિલાઓ છે તે પોતે પોતાના મોબાઈલમાં પોતાના વિડીયો બનાવી રહી છે, કારણ કે જે રીતે પાણી આવી રહ્યા છે, ખાસ કરીને જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે આ પીપોદરા ગામની અંદર જે પાણી આવ્યા છે પહેલી વાર આવ્યા છે. અને આ પાણી જે આવે છે શાના પાણી આવે છે? એ ખેતરાળીના પાણી એટલે કાસનું પાણી આવે છે. હા, તો ક્યાં ક્યાં પાણી ભરાયા છે? અત્યારે તો અમારી વોટર પાર્ક સોસાયટી સામે અચ્છા, સોસાયટીમાં ભરાઈ ગયા? બધા ભરાયા, બધાને એક એક પગથિયા ઉતરી ગયા. શરૂઆત છે વોટર પાર્ક સોસાયટીમાં. વોટર પાર્ક સોસાયટી એટલે ઘરમાં હું ઘૂસી ગયા છે? હા, મારું ગોડાઉન છે, ટીવી નું મારું ગોડાઉન છે, ત્યાં ફૂલ પાણી છે, ઘૂંટણસમાં પાણી છે. એટલે હમણાં ત્યાં પાણી ભરાઈ પાણી ગયા, ભરાઈ અવર જવર બંધ થઈ ગઈ છે. હા, તો કેટલું નુકસાન છે? નુકસાન તો નથી, થોડુંક સાવચેતી રાખીને સામાન ખસેડી લીધો છે. અચ્છા, જે પાણી આવે છે તો ક્યાંનું પાણી આવે છે? બસ આ ખેતરનું પાણી આવે છે, વરસાદીનો જે નિકાલ નથી થતો તેનું બધું પાણી. વોટર પાર્ક સોસાયટી. ઓકે, જે રીતે મહિલાઓ છે તે વોટર પાર્ક સોસાયટીની મહિલાઓ છે અને તેઓ કહી રહ્યા છે, હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય જે બતાવે ઘૂંટણસમાં પાણી છે. અને આ પીપોદરા ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતની બાજુમાં જે સ્કૂલ આવેલી છે એ સ્કૂલમાં પાણી ભરાઈ ગયા છે.
આમ તો સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને રજા જાહેર કરવાના કારણે સ્કૂલોને બંધ કરવામાં આવી છે, કારણ કે પીપોદરા ગ્રામ પંચાયતની જે પ્રાથમિક શાળા છે એ પીપોદરા પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા છે અને એના કારણે જ હાલ જે રીતના જે દ્રશ્ય છે, કેટલાક એવા વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.